જય હિન્દ, નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ગીરના હાઉસ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે વનરક્ષક ભરતી માટે ક્વિઝ રિવિઝન. જોકે તમારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની તૈયારી છે તે ખૂબ જ સારી ચાલતી હશે. તો આજના વિડીયોમાં આપણે વિવિધ વન, વિવિધ પરિયોજના, લગભગ આમાંથી 4 થી 5 માર્ક છે તે તમને ફોરેસ્ટ ગાર્ડમાં અવશ્ય છે તે મળવાપાત્ર છે. તો આ વિડીયોને બને તો અંત સુધી તમામ મિત્રો ટાઈમ કાઢી અને અવશ્ય જુઓ. તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે વિવિધ પરિયોજના. તેમાં સૌપ્રથમ છે પ્રોજેક્ટ ટાઈગર 1 એપ્રિલ 1973, સિંહ પરિયોજના 1972, સમુદ્રી કાસબા યોજના 1975, મગર પરિયોજના 1975, એક શિંગી ગેંડા પરિયોજના 1987, હાથી પરિયોજના 1972, ગીધ પરિયોજના 2006, હિમદેવપડા પરિયોજના 2009 આ જીસીઆરટી મુજબ છે, પ્રોજેક્ટ ડોલ્ફિન 2021, પ્રોજેક્ટ ચિત્તા 2022, દરિયાઈ કાસબા સંરક્ષણ પ્રોજેક્ટ 1999, હંગુલ પરિયોજના 1970, હિમાલયન કસ્તુરી મૃગ પરિયોજના 1970. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાતમાં આવેલા જે 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે જેમાંથી મહત્તમ પ્રશ્ન જે રીતે પૂછાતો હોય તે માહિતી લઈ તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન 1973, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન 1973, વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન 1979, મરીન રાષ્ટ્રીય ઉદ્યાન 1982, ગીર વન્યજીવ અભયારણ્ય તરીકે 1965માં છે ગીર અભયારણ્ય તરીકે છે તે 1965, અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પૂછે તો 1975. હવે મિત્રો આ રાષ્ટ્રીય ઉદ્યાન યાદ રાખવા માટેની એક ટ્રીક છે. જેમ સૌપ્રથમ 1975, હવે એમાં એક ઉમેરો એટલે કે 73 થાય. હવે એમાં 3 ઉમેરો એટલે કે 79 થાય, અને એમાં પાછા 3 ઉમેરો એટલે કે 82. પહેલા 1 પછી 3 આવી રીતે છે તે મોસ્ટ ઓફ યાદ તમને રહી જ જશે. ત્યાર પછી એનો વિસ્તાર પૂછે તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો 258.71 ચોરસ કિલોમીટર છે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન પૂછે તો 37.52 ચોરસ કિલોમીટર છે. વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન 23.99 છે, અને મરીન રાષ્ટ્રીય ઉદ્યાન 162.89 ચોરસ કિલોમીટર છે. જો મિત્રો વિસ્તારની દ્રષ્ટિએ પૂછે તો સૌપ્રથમ આપણે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યાર પછી મરીન રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન અને લાસ્ટમાં વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન. બની શકે તો સૌથી નાનું જે 23.99 ચોરસ કિલોમીટર છે તે આવનારી પરીક્ષામાં છે તે અવારનવાર સરસામાં અને પૂછાયેલું છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો રામસર સાઇટ. રામસર સંમેલન ક્યાં યોજાયું હતું તો 1971માં ઈરાનના રામસ્થળ ખાતે છે. તે 2 ફેબ્રુઆરી 1971માં છે તે આ આયોજન થયું હતું. વિશ્વનું સૌથી વધુ રામસર સાઇટ યુકે 175+ હાલમાં છે તે રામસર સાઇટ છે. હાલમાં ભારતમાં રામસર સાઇટ 98, એટલે મિત્રો આજે વિડીયો બનાવીને એ જૂની માહિતી છે. નેક્સ્ટ જ્યારે માહિતી આવશે ને ત્યારે કરંટ સાથે માહિતી આપી દઈશું. ભારતની સૌપ્રથમ રામસર સાઇટ સિલકા સરોવર ઓડિશા. ભારતની સૌથી મોટી રામસર સાઇટ સુંદરવન વેટલેન્ડ જે પશ્ચિમ બંગાળ છે. ભારતની સૌથી નાની રામસર સાઇટ વેમ્બુનાડ વેટલેન્ડ તમિલનાડુ. હાલમાં ગુજરાતમાં કેટલી રામસર સાઇટ છે તો હાલમાં ગુજરાતમાં કુલ 5 રામસર સાઇટ છે. ગુજરાતમાં આવેલી હાલ 4 રામસર સાઇટ છે, પણ 5 એક આપણે હું તમને લાસ્ટ જણાવી. નળ સરોવર પક્ષી અભયારણ્ય, ખીજડીયા વન્યજીવ અભયારણ્ય, વઢવાણા વેટલેન્ડ, થોળ પક્ષી અભયારણ્ય, અને કચ્છ સારી રણ જે 2026માં લેટેસ્ટ છે તે જાહેર થયેલું છે. ગુજરાતની સૌપ્રથમ રામસર સાઇટ નળ સરોવર, જેને વર્ષ 2012માં છે તે રામસર સાઇટ તરીકે જાહેર કર્યું હતું, અને તેને અભયારણ્યની સ્થાપના પૂછે તો 1979માં છે તે અભયારણ્ય છે. ગુજરાતની સૌથી મોટી રામસર સાઇટ પૂછે તો નળ સરોવર. ગુજરાતની સૌથી નાની રામસર સાઇટ ખીજડીયા વન્યજીવ અભયારણ્ય, જેને વર્ષ 2022માં છે તે જાહેર કરી હતી. ત્યાર પછી વિશ્વની પ્રથમ રામસર સાઇટ કોરબન પેન્ચુલા જે ઓસ્ટ્રેલિયામાં આવેલી છે. વિશ્વ આર્દ્રભૂમિ દિવસ 2 ફેબ્રુઆરી
દિવસે છે તે ઉજવાય છે. ત્યાર પછી વન્ય પ્રાણીના હુમલામાં મળતી રાહત વિશે વાત કરીએ તો વન્ય પ્રાણી હુમલા થાય ત્યારે માનવીને શું સહાય મળે છે? તો સૌપ્રથમ તો માનવી વ્યક્તિ દીઠ છે તે આ નવી અપડેટ માહિતી છે, માનવીના મૃત્યુ દીઠ 5 લાખ રૂપિયા. ત્યાર પછી 40થી 60% જો ભાંગતોડ થાય તો 1 લાખ રૂપિયા. 60%થી વધુ જો માનવીને ઈજા થાય તો 2 લાખ રૂપિયા. જો દર્દીને 3 દિવસ તેથી વધુ હોસ્પિટલમાં જો દાખલ રહેવું પડે તો વન વિભાગ દ્વારા 10,000 રૂપિયા છે તે આપવામાં. ગાય ભેંસનું મૃત્યુ થાય દુધાળા તો 5,000 નહીં, સોરી મિત્રો, 50,000 છે. ગાય ભેંસનું મૃત્યુ થાય તો દુધાળી ગાય હોય તો 50,000, ઊંટનું મૃત્યુ થાય દુધાળું પશુ હોય તો 40,000, ઘેટા બકરાનું મૃત્યુ થાય અને દુધાળા હોય તો 5,000, બિન દુધાળા અને ઊંટ ઘોડા બળદ માટે 2,500 રૂપિયા આપવામાં આવે છે, 25,000. રેલવે પાટો ગાડી ગાયની વાસરડી ગધેડા પોની વગેરે માટે 20,000 રૂપિયા છે તે વન વિભાગ દ્વારા આપવામાં આવે છે. ફટાફટ હું તમને જણાવી દઉં કારણ કે આપણે બોલવામાં થોડીક મિસ્ટેક થઈ છે એમાં. બિન દુધાળા પશુ અને ઊંટ ઘોડા બળદ માટે પૂછે તો 25,000, રેલવે પાડો પાડી ગાયની વાસરડી જો આવી જાય તો 20,000, ગાય ભેંસનું મૃત્યુ થાય દુધાળું હોય તો 50,000 અને ઊંટનું મૃત્યુ થાય દુધાળું હોય તો 40,000 મળવા પાત્ર છે. હવે આ પ્રશ્ન છે તે ગરીબ વનરક્ષક ભરતીમાં પૂછાઈ ગયો છે કે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓના હુમલામાં ગાય ભેંસના મૃત્યુમાં પ્રત્યેક પશુ દીઠ કેટલા રૂપિયાની સહાય છે તે હાલ આપવામાં આવેલી છે? તો 50,000. પહેલાં 30,000 આપવામાં આવતી હતી. ભારતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન તો કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશ, પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશ, નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન અરુણાચલ પ્રદેશ, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આસામ, નાગરહોલ રાષ્ટ્રીય ઉદ્યાન કર્ણાટક, સાયલેન્ટ વેલી રાષ્ટ્રીય ઉદ્યાન કેરળ, કેવલાદે રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાન, કેબુલ લામજામો રાષ્ટ્રીય ઉદ્યાન મણિપુર. ભારતનો એકમાત્ર તરતો રાષ્ટ્રીય ઉદ્યાન કેબુલ લામજામો છે. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન તમિલનાડુ, પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કેરળ, ફૂલોની ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરાખંડ, સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન પશ્ચિમ બંગાળ, હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન લદ્દાખ, રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરાખંડ. હવે મિત્રો આમાં છે ને રાજાજી અને કેબુલ લામજામો જે ઘણી બધી પરીક્ષાઓમાં અવારનવાર પૂછાતો હોય છે. વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન બિહાર. હવે ગુજરાતમાં આવેલા સાંસ્કૃતિક વનોની વાત કરીએ તો આજના વિડીયોમાં આપણે જે લેટેસ્ટ માહિતી છે જે બનેલા એ આ વર્ષ 2023-24ની છે તે માહિતી છે. પુનિત વન પૂછે તો 2004 ગાંધીનગર સેક્ટર 18 56. હવે મિત્રો આમાં છે ને એક ટ્રીક છે. માનો કે આ 55થી આપણને યાદ છે તો 55માં છે ને એક માઇનસ કરી નાખવાનું. જો કે આ 55 હોય તો તેની સ્થાપના પૂછે ને તો એક માઇનસ કરી નાખવાનું. જો અહીંયા 56 છે તો અહીંયા 5 હોય, આવી રીતે છે ને 2005 2006 એવી રીતે છે. તો માંગલ્યવન અંબાજી બનાસકાંઠા, તીર્થંકર તારંગા મહેસાણા, હરિહરવન 2007માં જે સોમનાથ ગીર સોમનાથ અને ભક્તિવન પૂછે તો ચોટીલા છે. શામલ્યવન શામળાજી અરવલ્લી, પાવકવન પાલીતાણા ભાવનગર 2010માં જે 61મો છે તે વન મહોત્સવ હતો. ત્યાર પછી વિરાસત વન પાવાગઢ પંચમહાલ, કે વિરાસ શું લાગે છે પાવાગઢ એવી રીતે યાદ રાખજો. ગોવિંદ ગુરુ સ્મૃતિ વન માનગઢ મહીસાગર, નાગેશ્વર વન દ્વારકા દેવભૂમિ દ્વારકાના 2 થયે ખાસ યાદ રાખજો, ઉપર એક છે એ. શક્તિવન કાગવડ જે રાજકોટ ખાતે છે. જાનકી વન વાસંદા જે વર્ષ 2015માં છે તે જાહેર થયું હતું અને 66. ત્યાર પછી મહીસાગર, આમ્રવન, એકતાવન અને શહીદ વન. આ 4 છે ને 68મો વન મહોત્સવ હતો ને ત્યારે વર્ષ 2016માં છે ને આ 4 વન છે ને તે બનાવવામાં આવેલા છે. તે જાનકી વન વાસંદા નવસારી, મહીસાગર વહોરાની ખાડી આણંદ, આમ્રવન વલસાડ અને એકતાવન સુરત, શહીદ વન ભૂસર મોરી જામનગર, વિરાંજલી વન પાલગઢ સાબરકાંઠા, રક્ષક વન રુદ્રમાતા ડેમ કચ્છ ખાતે આવેલો છે,
વર્ષ 2018માં છે તે સ્થાપના થઈ હતી અને 79મો વન મહોત્સવ હતો અત્યારે, એટલે કે ત્યારે જાહેર થયું હતું. જડેશ્વર વન ઓઢવ અમદાવાદ, રામ વન 2020માં 71મો વન મહોત્સવ રાજકોટ ખાતે, મારુતિ નંદન વન 72મો વર્ષ 2021માં છે વલસાડ, વટેશ્વર વન સુરેન્દ્રનગર જે દુધરેજ. મેં કીધું ને આપણી પાસે વર્ષ 2023ની માહિતી છે. હવે આ જ્યારે પણ મને ટાઈમ મળે ને ત્યાંનો આનો અલગથી ક્યાં ક્યાં યાદ રાખવા છેલ્લા 5 અને લાસ્ટના 5 ટ્રીક સાથે આપણે મળીશું. પછી અગત્યના દિવસોની વાત કરીએ તો 2 ફેબ્રુઆરી વિશ્વ જલપ્લાવી દિવસ, વિશ્વ આદ્રભૂમિ દિવસ, 21 માર્ચ વિશ્વ વન દિવસ, 22 માર્ચ વિશ્વ જળ દિવસ, 18 એપ્રિલ વિશ્વ હેરિટેજ દિવસ, 3 મે આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ, 22 મે જૈવ વિવિધતા દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. એટલે કે મિત્રો જે ગઈકાલે છે તે 5 જૂન ગઈ છે, તો ખાસ આની છે તે એક જો તમને આની થીમ યાદ હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. 17 જૂન રણ અટકાવવા માટેનો દિવસ, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ, 10 ફેબ્રુઆરી વિશ્વ કઠોળ દિવસ, 7 માર્ચ જન ઔષધિ દિવસ, 20 માર્ચ સકલી દિવસ, 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ અને 12 ઓગસ્ટ વિશ્વ હાથી દિવસ. જો મિત્રો આ 10 ઓગસ્ટ અને વિશ્વ હાથી દિવસમાં છે ને કન્ફ્યુઝ થાય એમ છે, તો 10માં છે ને 0 આગળ આવે, એમ સિંહની માથે કેમ અહીં મીંડું આવે, આ રીતે છે મિત્રો યાદ રાખજો, એટલે કે ક્યારેય કન્ફ્યુઝ નહીં થાય એમ. 7 માર્ચ જન ઔષધિ દિવસ આપણે આગળ વાત કરીએ. 18 સપ્ટેમ્બર વિશ્વ વાંસ દિવસ, 22 એપ્રિલ પૃથ્વી દિવસ, 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ, 29 જુલાઈ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ, 1 જૂન વિશ્વ દૂધ દિવસ, 16 નવેમ્બર રાષ્ટ્રીય દૂધ દિવસ, જુલાઈ ચોમાસાની શરૂઆત વન મહોત્સવ. આ ખાસ યાદ રાખજો કે વન મહોત્સવ ક્યારે ઉજવાય, તો જુલાઈ ચોમાસાની શરૂઆતમાં છે તે યોજાતો હોય છે. 2 થી 6 ઓક્ટોબર વન્ય પ્રાણી સપ્તાહ જે વન વિભાગ દ્વારા છે તે ઉજવવામાં આવે છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો પ્રાણીઓના સમૂહ અને પક્ષીઓના બચ્ચાના નામ તેની માહિતી મેળવીએ. તો સૌપ્રથમ પ્રાણીઓ અને તેના સમૂહને શું કહેવાય, તો સિંહના સમૂહને પ્રાઇડ કહેવાય, દીપડાના સમૂહને લીપ, બિલાડીના સમૂહને કલ્ટર અથવા ક્લાઉટર કહેવાય છે, રીંછ માણસ જેવો અવાજ કરે છે એટલે કે સાઉન્ડર, કાગડો જે મર્ડર, શિયાળ સકલડ, સાપ ડેન, જેલીફિશ એટલે કે સ્ટોક, મોર મસ્ટર, વ્હેલ એટલે કે ગામ. આ કોકને નવી લાગે, વ્હેલ એટલે ગામ, એટલે કે ખાસ યાદ રાખજો. હવે પ્રાણીઓ અને પક્ષીઓના બચ્ચાના નામ છે તે યાદ રાખ્યું. તો સિંહના બચ્ચાને કબ કહેવાય, સસલાના બચ્ચાને લીવરેટ કહેવાય, કાંગારાના બચ્ચાને જોય કહેવાય, દેડકાના બચ્ચાને પોલીવોગ, હંસના બચ્ચાને સિગરેટ, માછલીના બચ્ચાને ફિંગરલિપ, તેતરના બચ્ચાને સીપર, રૂસ્ટરના બચ્ચાને કુકરેલ, કબૂતરના બચ્ચાને સ્વેબ અને ઈલના બચ્ચાને અલમેર કહેવામાં આવે છે. ત્યાર પછી અગત્યના વૈજ્ઞાનિકમાં નામ વાત કરીએ તો દેડકો, રાના, ટ્રાઇગિસ, મોર, પાઉ, સિગરેટ, મધમાખી, એપિસ ઇન્ડિકા, વંદો, પર પ્લાન્ટ અમેરેલમ, અળસિયું, પ્લાટિલિયમ પોસ્ટ્યુમમ, લજામણી, મિસોસ પ્યુડિકા, મકાઈ, ઈવા માઇસ, સૂર્યમુખી, હેલ્મિન્થેસ અનુસ, ઘઉં, ટર્મેલિકા અર્ક્યુલિયમ, આંબો, મેંગીફોરા ઇન્ડિકા. આ તમે એકવાર છે ને વિડીયો સ્ક્રોલ કરી અને તમે એકવાર વાંચી લેજો. ત્યાર પછી સિંહ ગણતરી વિશે વાત કરીએ તો ગુજરાતમાં કેટલા વર્ષે સિંહોની ગણતરી થાય છે, તો 5 વર્ષે. 2020માં કઈ પદ્ધતિથી છે તે સિંહ ગણતરી કરવામાં આવી હતી, તો પુનઃઅવલોકન. 2020માં ગણતરી અનુસાર ગુજરાતમાં સિંહોની સંખ્યા 674 હતી અને હાલમાં 998 પ્લસ છે તે સિંહોની સંખ્યા છે. આ લેટેસ્ટ માહિતી છે તે આપણે નેક્સ્ટ અથવા જ્યારે પણ ટાઈમ મળશે ત્યારે બનાવશું. વર્ષ 2015માં સિંહોની સંખ્યા 523 હતી,
2020માં 2015 કરતાં સિંહોની સંખ્યામાં કેટલા ટકાનો વધારો થયો હતો? તો 29%. અને જો સિંહમાં પૂછે તો 191 છે તે સંખ્યાનો વધારો થયો હતો. 2020માં સિંહોનું વિસ્તરણ જે 30,016 કિલોમીટર છે તે થઈ ગયું છે. પ્રોજેક્ટ લાયનની શરૂઆત 1972, પ્રોજેક્ટ ટાઈગર પૂછે તો 1973. આ ખાસ મિત્રો યાદ રાખજો. સિંહના બચ્ચાને શું કહેવાય છે? તો કબ. સિંહના સમૂહને પ્રાઇડ કહેવાય છે. સિંહને કેટલાના નખ હોય છે? 18. મિત્રો ખાસ યાદ રાખજો, આ પણ પ્રશ્ન પૂછાવો હોય તો પૂછાઈ શકે છે. સિંહનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લિયો પર્સિકા. આ ખાસ સિંહનું વૈજ્ઞાનિક નામ છે. તો સિંહ વિશે આગળ આપણે છે તે ડિટેલમાં વિડીયો લાવશું. સિંહ તમને લખીને જણાવી દઉં. સિંહ વન મહોત્સવ છે, અગત્યના દિવસોની થીમ છે. આવા લેટેસ્ટ જે પણ માહિતી જે સીધી રીતે ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષામાં છે તે માર્ક અપાયું કે તે માહિતી લાવતા રહીશું. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલને ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. જય માતાજી, જય દ્વારકાધીશ.